વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર 5 કર્મચારી વ્યવસ્થા। તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, કર્મચારી વ્યવસ્થા તો સંચાલનનું ત્રીજું કાર્ય। પહેલું આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા આયોજન, એના પછીનું ચોથું ચેપ્ટર વ્યવસ્થા તંત્ર, એ સંચાલનનું બીજું કાર્ય, અને સંચાલનનું આ ત્રીજું કાર્ય છે કર્મચારી વ્યવસ્થા। તો કર્મચારી વ્યવસ્થા એ સૌથી અગત્યનું કાર્ય છે। તો આપણે જોઈએ કે ભાઈ એને મહત્વ કેમ આપવામાં આવ્યું, કર્મચારીઓને મહત્વ ક્યારે આપવામાં આવ્યું, એના વિશેનું જાણકારી મેળવવાની છે। કર્મચારીઓને કઈ રીતે ગોઠવણી કરવી, કઈ રીતે વ્યવસ્થા કરવી, એના વિશેની માહિતી મેળવવાની છે। તો આપણે જોઈએ કે પહેલાં તો ઔદ્યોગિક ક્રાંતિ, આપણા દેશમાં જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ પછી જ આપણે જોયું કે મોટા મોટા ઉદ્યોગો સ્થપાયા, મોટા પાયા ઉપરના ઉત્પાદનના લાભ મેળવી શક્યા। એટલે કે પહેલાં શરૂઆતના સમયમાં ચોક્કસ કોઈ પદ્ધતિ હતી નહીં, કાર્ય કરવાની કોઈ ચોક્કસ પદ્ધતિ હતી નહીં। મોટી મોટી કંપનીઓ, મોટા મોટા ઉદ્યોગો હતા, તેમના માલિકોને શેમાં રસ હતો? ઓછા ખર્ચે વધુ નફો મેળવવામાં જ રસ હતો, કે ભાઈ ખર્ચો ઓછો થાય અને નફો વધુ મળે। તો આના કારણે શું થતું હતું કે ભાઈ વધુ નફો મેળવવા માટે શું કર્મચારીઓનું શોષણ થતું હતું। કર્મચારીઓનું શું થતું હતું? શોષણ, કે ભાઈ મજૂર વર્ગનો કોઈ સ્વતંત્ર અવાજ નહોતો, એટલે વધારેમાં વધારે કામ કરાવતા હતા ઓછા પગાર આપીને, એટલે કે શોષણ કરતું હતું કર્મચારીઓનું, અને માલિકો શું વધુ નફો પ્રાપ્ત થતા હતા। એટલે કે ત્યાર પછી આપણે જોયું કે 19મી સદીના અંત ભાગમાં એક સૂઝબૂઝ ધરાવતા સંચાલકોને સમજાવ્યું કે ઉત્પાદનના જળમાં સાધન સામગ્રી કરતાં લાગણીશીલ કર્મચારી વધુ અગત્યનો છે। સાધનોને મહત્વ આપો છો તમે, સાધન સામગ્રીને, એના કરતાં કર્મચારી જે કાર્ય કરે છે એને ખૂબ મહત્વ આપવું જોઈએ। કોણે સમજાવ્યું? કે ભાઈ જે સૂઝબૂઝવાળું જે સંચાલકો હતા, સંચાલન શાસ્ત્રીઓ હતા, સંચાલન વર્ગ હતો, એમને સમજાવ્યું કે ભાઈ ઉત્પાદનનું જળ છે, મૂળ છે, એ કોણ છે? સાધનો નથી, પણ સાધનો જોડે કામ કરાવે છે, બરોબર, કે સાધનો વડે કામ કરાવે છે એ કર્મચારી છે। જો કર્મચારી જ ના હોય, બરોબર, યોગ્ય કર્મચારી જ ના હોય તો સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકવાનો નથી, કાં તો યંત્રો આપોઆપ ચાલવાના નથી, બરોબર। તો યંત્રોને કોણ ચલાવે છે? કર્મચારી ચલાવે છે, બરોબર, એમને તો ચાલવાના નથી। એટલે શું કર્મચારીને, જે કર્મચારી વર્ગ છે એને મહત્વ આપવાનું સમજાવ્યું। આમ આપણે જોયું કર્મચારી વ્યવસ્થામાં કયા કયા બાબતોનો સમાવેશ કરવામાં આવે છે કે ભાઈ પરિણામે કર્મચારીની ભરતી કરવી, પસંદગી કરવી, નિયુક્તિ કરવી, બઢતી કરવી, બદલી કરવી, તાલીમ વગેરે માટેના વૈજ્ઞાનિક પદ્ધતિઓની જરૂરી અનુભવાય, કે ભાઈ કઈ રીતે ભરતી કરવી, કઈ રીતે તાલીમ આપવી, કઈ રીતે ભરતી કરવી કર્મચારીને, એ અંગેની વૈજ્ઞાનિક પદ્ધતિની એક જરૂરિયાત ઉદ્ભવી, એને આપણે કર્મચારી વ્યવસ્થામાં સમાવેશ કરીએ છીએ। તો એના પછીનો પોઈન્ટ આપણે કર્મચારી વ્યવસ્થા વિશે બેઝિક ઇન્ફોર્મેશન મેળવીએ। તો કર્મચારી વ્યવસ્થા, તો કર્મચારી વ્યવસ્થાનું કાર્ય સંચાલનના અન્ય કાર્ય જેટલું જ મહત્વનું છે। સંચાલનના બીજા કાર્યો છે કે ભાઈ આયોજન છે, વ્યવસ્થા તંત્ર છે, બરોબર, તો એટલું જ મહત્વનું કાર્ય કર્મચારી વ્યવસ્થાનું પણ છે। એટલે કે તે વ્યક્તિ વિકાસની પ્રક્રિયા છે, જે કર્મચારી કાર્ય કરે છે એના એક વિકાસની પ્રક્રિયા છે। એટલે કે અગાઉ સંચાલનમાં આપણે જોયું કે માનવ તત્વોને જોયું તેટલું જ મહત્વ આપવામાં આવતું નહોતું। પહેલાંના સમયમાં આપણે જોયું કે સંચાલનમાં જે માનવ છે, માનવીને એટલે કર્મચારીને મહત્વ આપવામાં આવતું નહોતું। એટલે કે એકમમાં આયોજન શ્રેષ્ઠ રીતે કરવામાં આવ્યું હોય તથા વ્યવસ્થાતંત્રની રચના યોગ્ય રીતે કરવામાં આવી હોય, પરંતુ આપણે જોયું કે કર્મચારીઓની અયોગ્ય પસંદગી કરવામાં આવી હોય, બધું જ આપણે મસ્ત કરી દીધું, આયોજન ફર્સ્ટ ક્લાસ, માઇક્રો પ્લાનિંગ, માઇક્રો આયોજન કરી દીધું હોય, અને વ્યવસ્થાતંત્ર આદર્શ વ્યવસ્થાતંત્રની રચના કરી હોય, અને અયોગ્ય કર્મચારી હોય તો બધું જ નિષ્ફળ નીવડે છે। એટલે કે શું યોગ્ય કર્મચારીની પસંદગી કરવી જોઈએ, તાલીમમાં ખામી ના હોય, બરોબર,
તો જ એકમ સફળ નીવડે છે. જો તાલીમમાં ખામી હોય તો એકમ સફળ નીવડતું નથી. એટલે કે એકમની સફળતાનો આધાર કોના ઉપર રહેલો છે? કર્મચારીઓને કામ કરવાની શક્તિ અને વૃત્તિ ઉપર રહેલો જોવા મળે છે. એટલે કે કર્મચારી વ્યવસ્થા એ એકમમાં કામ કરતા કર્મચારીઓ સાથે સંબંધ ધરાવવાની એક પ્રક્રિયા છે. એનો ખ્યાલ જોઈએ, કોન્સેપ્ટ કે ભાઈ સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે શું? તો આપણે જોઈએ ભાઈ કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે. એક વાક્યની વ્યાખ્યામાં પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો કે કર્મચારી વ્યવસ્થા એટલે શું? તો એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, એમને શીખવવું એટલે કે તાલીમ આપવી, કેળવણી આપવી અને એમને પોતાની જ કંપનીમાં કાં તો પોતાના ઉદ્યોગમાં જાળવી રાખવા, બીજી કઈ જગ્યાએ જવા દેવા નહીં, છૂટા નહીં કરવા, એમની બઢતી થાય, એમનો વિકાસ થાય પોતાની સંસ્થામાં જ, પોતાના એકમમાં જ. એ રીતે એમનો સંબંધ રાખવો એટલે કે કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે. આમ બીજા અર્થમાં આપણે જોઈએ તો બીજા સંચાલન શાસ્ત્રીઓ વ્યાખ્યા આપી કાં તો વિસ્તૃતિનો અર્થ જોઈએ. કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને તેમની નિવૃત્તિ પછીના કાર્યોનો પણ સમાવેશ થાય છે. એટલે કે કર્મચારીની આપણે એકમમાં ભરતી કરીએ, બરોબર, એમની પસંદગી કરીએ, એમની તાલીમ આપીએ, અનુભવ મળે, એમ બઢતી મળે, પછી ઉંમર મર્યાદા પૂરી થાય એટલે કે નિવૃત્તિ થાય, એના પછીના કાર્યોનો પણ સમાવેશ શેમાં કરવામાં આવે છે? કર્મચારી વ્યવસ્થામાં. હવે વિદ્યાર્થી મિત્રો કર્મચારી વ્યવસ્થાની આપણે લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરીએ કે લાક્ષણિકતાઓ કઈ કઈ છે. તો પહેલો પોઈન્ટ છે સંચાલનનું અગત્યનું કાર્ય. સંચાલનનું શું ખૂબ જ અગત્યનું કાર્ય કરવામાં આવે છે. તો આપણે જોયું કે સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન છે, વ્યવસ્થાતંત્ર છે, દોરવણી છે, સંકલન છે અને અંકુશ છે. જે અંકુશની જેમ બીજા બધા કાર્યો છે એમની જેમ કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું કેવું કાર્ય છે? અગત્યનું કાર્ય છે. બીજા કાર્યોને જેટલું મહત્વ આપે છે એટલું જ આ કર્મચારી વ્યવસ્થા પણ મહત્વનું કાર્ય છે. એના પછીની બીજી પ્રક્રિયા જોઈએ, કાયમી પ્રક્રિયા. તો કર્મચારી વિના એકમનું અસ્તિત્વ શક્ય નહીં. કોઈ કંપની જોઈએ કે જ્યાં એક બી કર્મચારી ના હોય, ઇમ્પોસિબલ. વિદ્યાર્થી મિત્રો મશીનરીને ચલાવવા માટે રોબોટથી કોઈ પણ કંપની ચાલતી હોય તો એ રોબોટને હેન્ડલિંગ કરવા માટે કર્મચારી જોશે. તો આપણે જો કર્મચારી વિના કંપની કાં તો એકમનું અસ્તિત્વ અશક્ય છે. એટલે કે કર્મચારી વિના શું એકમનું અસ્તિત્વ શક્ય નથી. એટલે કે એકમની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી શું કર્મચારીઓ રહેશે. એકમ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે. એટલે કે કર્મચારી વ્યવસ્થાનું ત્યાં સુધી પણ અસ્તિત્વ ચાલુ જ રહેવાનું છે. કર્મચારીઓ એકમમાં હોય તો કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ તો ચાલુ જ રહેવાનું છે. આથી કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે? કાયમી પ્રક્રિયા કહેવામાં આવે છે. એના પછી આપણે જોઈએ ત્રીજો પોઈન્ટ, માનવ સંબંધો સાથે નિસ્બત. માનવ સંબંધો સાથે નિસ્બત. તો કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ શું છે? યોગ્ય કર્મચારીઓ મેળવવા, તેમનો એકમમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો હશે. યોગ્ય સારા કર્મચારીઓ મેળવવા અને એકમમાં એમનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો. કર્મચારી ઉત્પાદનનું એકમાત્ર જીવન સાધન છે. કર્મચારી ના હોય તો ઉત્પાદન થાય નહીં, અને એક જીવન સાધન છે કે ભાઈ એમાં લાગણી અને સ્વમાન જોવા મળે છે. મશીનરી સામે તમે કંઈ પણ બોલો, કંઈ પણ એને ગુસ્સે લઈને બોલો તો મશીનરી નિર્જીવ છે, એને કંઈ પડી નથી. પરંતુ કર્મચારી કેવો છે? લાગણીશીલ વાળો છે, સ્વમાન વાળો છે, કારણ કે જીવન સાધન છે. એટલે કે તેની સાથે કેવું વર્તન કરવું જોઈએ? માનવતા ભર્યું વર્તન કરવું જોઈએ.
આથી આપણે જોઈએ કે કર્મચારી વ્યવસ્થા એ માનવ સાથે સંબંધ ધરાવે છે. એના પછીનો વિદ્યાર્થી મિત્રો ચોથો પોઈન્ટ જોઈએ. પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે. પ્રવૃત્તિઓ કેવી બને છે? ગતિશીલ બને છે. શેના કારણે? કે કર્મચારી વ્યવસ્થાના કારણે. તો યોગ્ય કર્મચારી વ્યવસ્થા કરી હોય ધંધાકીય એકમમાં તો એના કારણે દરેક પ્રવૃત્તિઓ સમયસર થયેલી જોવા મળે છે. એમાં ગતિશીલતા જોવા મળે છે. એના પછીનો પાંચમો પોઈન્ટ અન્ય કાર્યો સાથે સંબંધ. વિદ્યાર્થી મિત્રો, અન્ય કાર્યો એટલે કે સંચાલનના અન્ય કાર્યો છે. આયોજન છે, વ્યવસ્થાતંત્ર છે, દોરવણી છે, સંકલન છે, અંકુશ છે. તો આ બધા સાથે કોનો સંબંધ ધરાવે છે? કર્મચારી વ્યવસ્થાનો. એટલે કે સંચાલનના અન્ય કાર્યો છે, આયોજન છે, વ્યવસ્થાતંત્ર છે, દોરવણી છે. તો તમે દોરવણી કોને આપો? કર્મચારીઓને આપો. અંકુશ કોના ઉપર રાખો? કર્મચારીઓ ઉપર અંકુશ રાખો. સંકલન કઈ રીતે સાધો? તો કર્મચારીઓ એકબીજા સાથે સંકલન સાધે. તો આપણે જોઈએ કે સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન છે, વ્યવસ્થાતંત્ર છે, દોરવણી છે, સંકલન છે, અંકુશ છે. બરોબર. તો આ બધા સાથે શું કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે. એના પછી છઠ્ઠો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો, વિસ્તૃત પ્રવૃત્તિ. તો કર્મચારી વ્યવસ્થા એ ફક્ત કર્મચારી કલ્યાણકારી પ્રવૃત્તિ નથી. બરોબર. કર્મચારીનું કલ્યાણ થાય એટલી જ ખાલી એટલા પૂરતું મર્યાદિત નથી. બરોબર. પરંતુ એ કેવી પ્રવૃત્તિ છે કે ભાઈ આપણે ડેફિનેશન આગળ જોઈએ કે વ્યાખ્યા જોઈએ તો વિસ્તૃત ખ્યાલ કઈ રીતે છે કે ભાઈ કર્મચારીઓને મેળવવામાં આવે છે. જે જગ્યાઓ ખાલી હોય કંપનીમાં એકમમાં તો એ જગ્યાના અનુરૂપ ક્વોલિફિકેશન અનુરૂપ અનુભવના આધારે કર્મચારીઓ મેળવવામાં આવે છે. એમને કેળવણી આપવામાં આવે છે. મેળવી તો દીધા, ભરતી તો કરી દીધી, પસંદગી કરી દીધી, તો એમને યોગ્ય તાલીમ આપવામાં આવે છે. અલગ અલગ તાલીમને વિકાસના પ્રોગ્રામ કરવામાં આવશે. એમનામાં કેળવણી આપવામાં આવશે. પછી એમને જાળવવામાં આવે છે કે ભાઈ અહીંયા 2 વર્ષનો અનુભવ મેળવ્યો એટલે બીજી જગ્યાએ ના જતા રહે. બરોબર. એમને યોગ્ય પગાર ના મળે તો બીજી જગ્યાએ જતા પણ રહે. પણ કંપનીમાં એમનો વિકાસ થયેલો જોવા મળે, બઢતી મળતી હોય તો એ જવાના નથી. એટલે કે કર્મચારીઓને મેળવવા, કેળવવા, જાળવવા અને તેમના વિકાસ કરવાના કાર્ય સાથે સંકળાયેલો છે ખ્યાલ. એટલે કે આપણે જોયું કર્મચારી વ્યવસ્થા એ કેવી પ્રવૃત્તિ છે? વિસ્તૃત પ્રવૃત્તિ છે. એના પછીનો સાતમો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો જોઈએ, મૂડી ખર્ચ. મૂડી ખર્ચ છે. કર્મચારી પાછળ કોઈ પણ આપણે ખર્ચો કરીએ છીએ કર્મચારીના વિકાસ માટે, જે તાલીમ માટે જે પણ ખર્ચો આપણે કરીએ છીએ એ ખર્ચ ના ગણવો. કંપની માટે ખર્ચ ના ગણવો. એ શું ગણવો? મૂડી ખર્ચ ગણવો. કારણ કે ભવિષ્યમાં આપણે એને અત્યારે તાલીમ આપવા માટે ખર્ચો કરીએ છીએ, એમના વિકાસ માટે ખર્ચો કરીએ છીએ. બરોબર. તો એનો લાભ એ કર્મચારી કંપનીને આપશે એને કંઈક શીખવાડવા પાછળ ખર્ચો કરવો પડે. એ ખર્ચ ના કરવો. કારણ કે એ શીખેલું કામ કંપની માટે બેનિફિટ બનીને એને કંપનીને લાભ આપતો રહેશે. એટલે કે ધંધાનો એક ખર્ચ ના ગણવો. ધંધાએ કરેલો કર્મચારી પાછળ જે તાલીમ માટે કરેલો ખર્ચ એ ખર્ચ ના ગણવો. તેને શું ગણવું? મૂડી ખર્ચ એટલે કે રોકાણ ગણવું. ભવિષ્યમાં મહત્વ. તો આપણે વિદ્યાર્થી મિત્રો સંચાલન ક્ષેત્રમાં કર્મચારી સંચાલન એ અગત્યનું સ્થાન ધરાવે છે. તો આપણે જોયું જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થતો ગયો, જેમ જેમ ઉદ્યોગોનું કદ વધતું ગયું તેમ તેમ કર્મચારી વ્યવસ્થા છે એનું મહત્વ વધતું ગયું. એટલે જ કર્મચારીઓને શું કહેવામાં આવે કે ભાઈ કર્મચારી વિનાનું વ્યવસ્થાતંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું ગણવામાં આવે છે. એટલે કે જળયંત્રોની માવજત ઉત્પાદનમાં વધારો કરી શકે છે, જ્યારે કર્મચારીઓ તો વધુ સારા પરિણામ આપી શકે છે. બરોબર. તો કર્મચારીઓ વધુ સારા પરિણામ આપી શકે છે. કેમ? કારણ કે આપણે જોયું કે ધંધાકીય એકમમાં આપણે જોયું કે ભવિષ્યનો આધાર અન્ય પરિબળોની સરખામણીએ તેમાં કામ કરતા કર્મચારીઓ પણ વધુ હોય છે.
બરોબર કે સૌથી વધારે ભાર કોના ઉપર હોય છે? કર્મચારીઓ ઉપર. કર્મચારીઓ ધારે તો ઉત્પાદન વધારી પણ શકે છે, સાધનનો મહત્તમ ઉપયોગ કરી શકે છે. કેમ? કારણ કે તે એકમનું એકમાત્ર જીવન સાધન છે, એટલે કે તેમને ભૌતિક સાધનોની કક્ષામાં મૂકી શકાય નહીં, કારણ કે તેઓ શું લાગણીશીલ અને સોમાન ધરાવે છે, એટલે કે અલગ અલગ આવડત, હોશિયારી અને સમજણ હોય છે. દરેક કર્મચારીઓ હોય તો એમાં અલગ અલગ કર્મચારીઓમાં અલગ અલગ આવડત જોવા મળે છે, હોશિયારી જોવા મળે છે, સમજ પણ જોવા મળે છે. એટલે કે એટલા માટે એમ કહેવાય છે કે તમે તમારા કર્મચારીઓને ખ્યાલ રાખો તો બાકી બધું જ બાબતોનો તમારો ખ્યાલ રાખશે. એટલે કે તમે તમારા કર્મચારીઓને સાચવો, કર્મચારીઓ બાકી બધું જ તમારું સાચવી લેશે. એટલે કે કર્મચારી વિશે શું ખૂબ જ અગત્યની બાબત છે કે કર્મચારીઓને તમે સારી રીતે સાચવો તો તમારે ઉત્પાદન પણ વધશે, ઉત્પાદન ક્ષમતા પણ વધશે, ક્વોલિટી ક્વોન્ટિટી પણ સારી રહેશે. હવે આપણે મહત્વના પોઈન્ટ આપણે જોઈએ તો પહેલો પોઈન્ટ છે ચાલક બળ છે. ચાલક બળ એટલે કે આપણે જોઈએ કે ભાઈ કર્મચારી જ ના હોય તો કોઈ કાર્ય થવાનું નથી એકમનું. એટલે કે સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમનું શું છે? ચાલક બળ છે. એટલે કે ઉત્પાદનના અન્ય સાધનોની સાથે કર્મચારીઓ હોય તો જ ધ્યેય સિદ્ધિ સરળતાથી મળી શકે છે, નહીં તો મળતી નથી, ધ્યેય સિદ્ધ થતો જ નથી. એટલે જ કર્મચારીઓને શું ચાલક બળ ગણવામાં આવે છે. એના પછીનો પોઈન્ટ છે પ્રવૃત્તિઓ ગતિશીલ રહે છે. બરોબર કે ભાઈ યોગ્ય કર્મચારી વ્યવસ્થા કરેલી હોય ધંધાકીય એકમમાં તો બધી જ પ્રવૃત્તિઓ ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ શું વ્યવસ્થિત થયેલી જોવા મળે છે. ત્રીજો પોઈન્ટ સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી. સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન છે, વ્યવસ્થાપન રચના છે, સંકલન છે, દોરવણી છે, અંકુશ છે, આ બધા જ કાર્યો માટે કયા કાર્યની જરૂર છે? કર્મચારી વ્યવસ્થાની. જો કર્મચારી વ્યવસ્થા ના હોય તો બધા જ નિષ્ફળ નીવડે છે. એટલે કે બધા જ કાર્યો માટે કર્મચારી વ્યવસ્થા ખૂબ જ જરૂર છે. એના પછી એકમના હાથ પગ છે. કર્મચારી વ્યવસ્થા શું એકમના હાથ પગ ગણવામાં આવે છે. તો સંચાલનમાં આપણે જોયું કે ભાઈ આયોજનનું કાર્ય શું માનવ શરીરના મગજ જેવું કાર્ય હોય છે. માનવ શરીરના મગજ જેવું કાર્ય હોય એટલે કે માનવ શરીરના મગજનું સ્થાન ધરાવે છે. કોણ ધરાવે છે? તો આયોજન. જ્યારે કર્મચારી વ્યવસ્થા શું માનવ શરીરના હાથ પગનું સ્થાન ધરાવે છે. એટલે કે તેમના વિના એકમની કોઈ પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં. એના પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ પાંચમો પોઈન્ટ કર્મચારીઓમાં સંતોષ. તો આપણે જોયું કર્મચારીઓની ફરિયાદ હોય, મુશ્કેલી હોય, બરોબર, તો એમને સમજીને તેનો ઝડપી નિકાલ કરી શકાય છે. તો એકમના કાર્યોમાં શું યોગ્ય આયોજન અને તેમના કાર્યની વહેંચણીના કારણે કર્મચારીઓમાં સંતોષની લાગણી ઉદ્ભવે છે. આવો કર્મચારીના કોઈ પણ પ્રોબ્લેમ હોય ને એનો નિકાલ ના આવતો હોય, કર્મચારીની ફરિયાદો નિકાલ ના આવતો હોય તો શું એ મૂંઝવણ અનુભવે. પરંતુ કર્મચારીની મુશ્કેલી હોય, કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવતા હોય તો એમનો ઝડપી નિકાલ આવે, બરોબર, તો કર્મચારી સારી રીતે કાર્ય પણ કરી શકે છે. એના પછી છઠ્ઠો પોઈન્ટ સંબંધોમાં સંવાદિતતા. તો આપણે જોયું કે યોગ્ય કર્મચારી વ્યવસ્થાના કારણે એકમમાં કાર્ય સંતોષકારક વાતાવરણ ઊભું થાય છે. એટલે કે યોગ્ય કર્મચારી વ્યવસ્થાની રચના કરી હોય તો એકમમાં શું સંતોષકારક એવું વાતાવરણ ઊભું થાય છે. તેથી જ માલિક અને કર્મચારી વચ્ચે શું સંબંધોમાં શું સંવાદિતતા, બરોબર, કોઈ વાટાઘાટો, સંવાદિતતા, બરોબર, એક મિત્રતા જેવો સંબંધ એવો જળવાઈ રહે છે. એના પછીનો પોઈન્ટ એકમની પ્રતિષ્ઠામાં વધારો. એકમની જે પ્રતિષ્ઠા હોય છે, જે વેલ્યુ હોય છે, પાઘડી હોય છે, એમાં વધારો થયેલો જોવા મળશે. શેના કારણે? કે ભાઈ સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમની શું અમૂલ્ય મિલકત છે. એટલે કે
તેઓ ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. એના પછીનો લાસ્ટ પોઈન્ટ સતત ચાલતી પ્રક્રિયા છે. આપણે જોયું કર્મચારીની વ્યવસ્થાની પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યાં સુધી કંપનીનો એટલે કે એકમનો અંત નથી આવતો, એકમ કાર્ય કરતું બંધ નથી થતું, ત્યાં સુધી અવિરતપણે કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા ચાલુ જ રહેતી હોય છે. એટલે કે કર્મચારીઓ વિના એકમનું અસ્તિત્વ શક્ય નથી. જ્યાં સુધી એકમની પ્રવૃત્તિઓ ચાલુ રહેશે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને કર્મચારીની વ્યવસ્થાનું અસ્તિત્વ રહેશે જ.